તામસી કર્મ હોય અને સાત્વિક કર્મ હોય. હવે તમને બતાવું કોણે કોણે કેવા કર્મ કર્યા હતા. હિરણ્યકશ્યપુ રાક્ષસ હતો, એને તપ કર્યું. એનું કેવું તપ હતું? તામસી તપ કહેવાય એને. રાક્ષસો જે તપ કરે ને એને તામસી તપ કહેવાય. કોઈના હિત માટે ન કરે, બીજાને હેરાન કરવા માટે જે તપ કરે એને તામસી કહેવાય. બીજું તપ છે રાજસી તપ. જે કંઈક મેળવવા આપણે તપ કરીને કે મને આ વસ્તુની પ્રાપ્તિ થાય અને આપણે તપ કરી મેળવવા માટે, એને રાજસી તપ કહેવાય. અને સાત્વિક તપ આપણે કહીને શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. એ ભગવાન તારા ચરણારવિંદમાં હું તને અર્પણ કરું છું. ભગવાનને એ કર્મ આપણને બાંધે નહીં. કરે છે ને ભગવાન એ તારા માટે કરે છે. ફળની આશા ગીતાજીમાં કીધું છે કે ફળની આશા ન રાખવી. આપવું એના હાથમાં છે અને આપવાનો જ છે. તમે કર્મ કરશો, કીડીને કણ ને હાથીને મણ, એ બંધાયેલો છે ભગવાન. એ સર્વને આપવા માટે બંધાયેલો